નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પ્રસારિત શૈક્ષણિક ચેનલ ઉપર આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના ગણિતશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 5નો આગળ અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 5 એટલે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. સંકર સંખ્યા એટલે શું? સંકર સંખ્યાનો માનાંક, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, આ બધો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ પછી આપણે સંકર સંખ્યા એટલે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણને સંકર સંખ્યા મળે એ પણ આપણે ખ્યાલ સ્પષ્ટ કર્યો. એ પછી આપણે સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધવું એનો પણ અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ પ્રકરણનો અંતિમ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય નંબર 5 છે એના કેટલાક દાખલા આપણે ગણીશું. જે આપણે પ્રકરણનો અભ્યાસ કરતી વખતે જે મુદ્દાઓને અનુરૂપ આપણે દાખલાઓ લીધા છે એ રીતના દાખલાઓ આપણે ઓછા કરશું, પણ જે અન્ય રીતના દાખલાઓ છે, અન્ય પ્રકારના દાખલાઓ છે એનો અભ્યાસ આપણે ખાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અભ્યાસનો શરૂઆત કરીએ સ્વાધ્યાય નંબર 5નો. સ્વાધ્યાય 5માં પહેલો દાખલો છે કિંમત શોધો. કિંમત શોધો એટલે ખરેખર તો આપણે આનું સાદું રૂપ જ આપવાનું છે. આઈની 18 ઘાત વત્તા 1 ભાગ્યા આઈની 25 ઘાત અને આખાની 3 ઘાત. આનું સાદું રૂપ આપો કે કિંમત શોધો, બંને એક જ વસ્તુ છે. તો એનું સાદું રૂપ આપીએ. આઈની 18 ઘાત વત્તા 1 ભાગ્યા આઈની 25 ઘાત આખાની 3 ઘાત. આઈની 18 ઘાત, આઈની 18 ઘાત એટલે આઈની 4 ગુણ્યા 4 વત્તા 2 ઘાત. તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદું રૂપ આપેલું છે કે આઈની 4k ઘાત હોય તો સાદું રૂપ શું મળે? આઈની 4k વત્તા 1 ઘાત હોય તો સાદું રૂપ શું મળે? આઈની 4k વત્તા 2 ઘાત હોય તો સાદું રૂપ શું મળે? અને આઈની 4k વત્તા 3 ઘાત હોય તો સાદું રૂપ શું મળે? હવે આઈની 4k વત્તા 2 ઘાત હોય તો સાદું રૂપ મળે છે -1. તો એ પ્રમાણે અહીંયા આઈની 4k વત્તા 2 ઘાત જેવું થયું, માટે એનું સાદું રૂપ મળશે -1. એ જ રીતે 1 ભાગ્યા આઈની 25 ઘાત એટલે 1 ભાગ્યા આઈની 25 ઘાત લખાય. એટલે 1 ભાગ્યા આઈની 25 ઘાત એટલે 4 ગુણ્યા 6 વત્તા 1 ઘાત એટલે આઈની 4k પ્લસ 1 ઘાત જેવું થયું. આઈની 4k પ્લસ 1 ઘાતનું સાદું રૂપ મળે આપણને આઈ. તો આઈની 4k પ્લસ 1 ઘાત એટલે કે 4 ગુણ્યા 6 વત્તા 1 ઘાતનું સાદું રૂપ આઈ મળે. સાદું રૂપ આગળ વધારીએ તો હવે આપણને મળ્યો -1 વત્તા 1 અપોન આઈની 3 ઘાત. એ વત્તા બી નો ઘન, એની રીતે જો આપણે સાદું રૂપ આપીએ તો પહેલા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન એટલે બી નો ઘન. એ પ્રમાણે જો આપણે સાદું રૂપ આપીએ તો -1ની 3 ઘાત એટલે -1. 3 ગુણ્યા -1ની 2 ઘાત, -1ની 2 ઘાત એટલે 1 થઈ જાય.
તો 3 ગુણ્યા 1 ગુણ્યા 1 ભાગ્યા i એટલે 3 ભાગ્યા i વત્તા 3 ગુણ્યા -1 ગુણ્યા 1 ભાગ્યા i સ્ક્વેર. 1 ભાગ્યા i સ્ક્વેર એટલે -1. તો -1 ગુણ્યા -1 3 ગુણ્યા -1 ગુણ્યા 1 ભાગ્યા i સ્ક્વેર એટલે -3 ભાગ્યા i સ્ક્વેર વત્તા 1 ભાગ્યા i નો ઘન એટલે 1 ભાગ્યા i ઘન. સાદુરૂપ આગળ લઈએ તો -1 તો એમનો એમ જ. 3 ભાગ્યા i માં i વડે ગુણો અને i વડે ભાગીએ તો 3i ભાગ્યા i સ્ક્વેર થશે. -3 ભાગ્યા i સ્ક્વેર એટલે -1 વત્તા i ભાગ્યા i સ્ક્વેર. સાદું રૂપ આપીએ તો i ભાગ્યા i ની 4 ઘાત થશે. અહીંયા સ્ક્વેર નહીં પણ i ની 4 ઘાત. i વડે ગુણ્યા અને i વડે ભાગ્યા. -1 એમના એમ. અહીંયા i સ્ક્વેર એટલે -1 એટલે -3i તો એનું સાદું રૂપ આવશે -3i. i સ્ક્વેર એટલે -1 તો -3 પ્લસ i ભાગ્યા -i ની 4 ઘાત. -i ની 4 ઘાત એટલે અહીંયા +1. આ પ્લસ i ની 4 ઘાત છે પ્લસ i ની 4 ઘાત એટલે 1 તો i ભાગ્યા 1 એટલે i. સાદું રૂપ મળશે આપણને 3 ઓછા 1 એટલે 2 -3i વત્તા i એટલે -2i. તો જવાબ થયો 2 ઓછા 2i. આમ આપેલ પદનું સાદું રૂપ આપણને મળે છે 2 ઓછા 2i. બીજો દાખલો જોઈએ તો સ્વાધ્યાયનો બીજો દાખલો. કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે RE Z1 Z2 એટલે કે વાસ્તવિક ભાગ Z1 ગુણ્યા Z2 નો બરાબર વાસ્તવિક ભાગ Z1 નો ગુણ્યા વાસ્તવિક ભાગ Z2 નો ઓછા ઇમેજનરી પાર્ટ Z1 એટલે કાલ્પનિક ભાગ Z1 નો અને કાલ્પનિક ભાગ Z2 નો. એટલે સાબિત કરવાનું છે વાસ્તવિક ભાગ Z1 ઇન્ટુ Z2 બરાબર વાસ્તવિક ભાગ Z1 ગુણ્યા વાસ્તવિક ભાગ Z2 ઓછા કાલ્પનિક ભાગ Z1 ગુણ્યા કાલ્પનિક ભાગ Z2. આ માટે સૌ પ્રથમ આપણે જે સંકર સંખ્યાઓ Z1 અને Z2 આપી છે એને ધારી લઈશું. ધારો કે Z1 એટલે x1 વત્તા i1 સંકર સંખ્યા છે અને Z2 બરાબર x2 વત્તા i_2 સંકર સંખ્યા છે. માટે Z1 ગુણ્યા Z2 બરાબર મળશે આપણને x1 વત્તા i_1 x2 વત્તા i_2. એ બંને સંકર સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો ગુણાકારનું સાદું રૂપ મળશે x1 ગુણ્યા x2 વત્તા x1 ગુણ્યા i_2 વત્તા i_1 ગુણ્યા x2 વત્તા i સ્ક્વેર એટલે કે i_1 ગુણ્યા i_2. સાદું રૂપ આપીએ તો અહીંયા i ગુણ્યા i એટલે i સ્ક્વેર આવશે. i સ્ક્વેરના આપણે -1 કહીએ તો અહીંયા પદ થઈ જશે આખું -y1 ગુણ્યા y2. -y1 ગુણ્યા y2 માં i આવતો નથી એટલે વાસ્તવિક ભાગ થયો. એવો જ બીજો એક વાસ્તવિક ભાગ છે x1 x2. આમાં પણ i નથી તો એ બંનેને આપણે જોડે લાવી દઈએ x1 x2 ઓછા y1 y2. હવે બાકીના બે પદો જે i વાળા છે એમાંથી i કોમન કાઢીએ તો આપણને મળશે x1 y2 પ્લસ y1 x2. તો આ મળ્યો આપણને ગુણાકાર Z1 અને Z2 સંકર સંખ્યાનો.
આ Z1 Z2 ની આપણે જોવાનો છે વાસ્તવિક ભાગ. તો Z1 ગુણ્યા Z2 નો વાસ્તવિક ભાગ થશે X1 X2 ઓછા Y1 Y2. તો વાસ્તવિક ભાગ Z1 Z2 નો બરાબર X1 X2 માઇનસ Y1 Y2. પણ X1 તો વાસ્તવિક ભાગ છે સંકર સંખ્યા Z1 નો, તો X1 ની જગ્યાએ વાસ્તવિક ભાગ Z1 એમ લખીએ. X2 એટલે વાસ્તવિક ભાગ Z2 નો. એવી જ રીતે ઓછામાં Y1 એટલે કાલ્પનિક ભાગ Z1 નો અને Y2 એટલે કાલ્પનિક ભાગ Z2 નો. આમ વાસ્તવિક ભાગ Z1 Z2 એટલે વાસ્તવિક ભાગ Z1 વાસ્તવિક ભાગ Z2 ઓછા કાલ્પનિક ભાગ Z1 ગુણ્યા કાલ્પનિક ભાગ Z2 થાય, જે સાબિત થાય છે. ત્રીજો એક દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાય 5 દાખલા નંબર 3. એમાં એક સંકર સંખ્યા આપી છે. જો કે સાદી સંકર સંખ્યા નથી આપી, 2-3 સંકર સંખ્યાઓનો ગુણાકાર ભાગાકાર એવું કરીને આપણને આપ્યું છે અને કહ્યું છે કે એ જે સંકર સંખ્યા આપી છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો A વત્તા IB સ્વરૂપમાં લાવો એટલે એ થયું એનું પ્રમાણિત સ્વરૂપ. તો આ જે આપી છે સંકર સંખ્યા એનું સાદું રૂપ આપી આપણે એને A વત્તા IB સ્વરૂપમાં લાવવાની છે. તો એના માટે આપણને આપેલી સંકર સંખ્યાનું સાદું રૂપ આપીએ તો 1/1 ઓછા 4i માઇનસ 2/1 પ્લસ i ગુણ્યા 3 માઇનસ 4i ભાગ્યા 5 પ્લસ i. સાદું રૂપ આપવા માટે આપણે શું કરીએ? આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણે અને ભાગીએ, જેથી આપણને દરેકે દરેક પદમાં A પ્લસ IB સ્વરૂપની સંકર સંખ્યા મળે. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણતા અને ભાગતા 1 માઇનસ 4i અનુબદ્ધ સંકર સંખ્યા થાય 1 પ્લસ 4i. તો 1 પ્લસ 4i વડે ગુણ્યા અને નીચે 1 પ્લસ 4i વડે ભાગ્યા. 1 પ્લસ 4i નો ગુણાકાર થશે માઇનસ 4i સાથે. 1 માઇનસ 4i એને ગુણાશે 1 પ્લસ 4i છેદમાં, અહીંયા છેદમાં. તો એ ગુણાકાર આવશે 1 માઇનસ 16i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 એટલે 1 વત્તા 16. તો 1 વત્તા 16. એ જ રીતે અહીંયા 1 પ્લસ આઈની અનુબદ્ધ સંકર સંખ્યા 1 માઇનસ i વડે ગુણો અને ભાગો તો સાદું રૂપ મળશે આપણને 2 ગુણ્યા, ઉપર 2 તો છે જ, ગુણ્યા 1 માઇનસ i વડે ગુણ્યા નીચે 1 માઇનસ i વડે ભાગ્યા એટલે એનું સાદું રૂપ આવ્યું 1 પ્લસ 1. એ જ રીતે અહીંયા પણ 5 પ્લસ i એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે 5 માઇનસ i વડે ગુણો અને ભાગો તો સાદું રૂપ આવશે 3 માઇનસ 4i, એ તો છે જ, એને ગુણ્યા 5 માઇનસ i વડે, નીચે પણ 5 પ્લસ આઈને પણ ગુણ્યા આપણે 5 માઇનસ i વડે. તો નીચેનાનું સાદું રૂપ આવ્યું 25 વત્તા 1, જે અહીંયા આપ્યું એ જ રીતે. સાદું રૂપ આપણે આગળ વધારીએ તો લસા લઈ લઈએ. લસા લઈને પહેલાં જે કૌંસ છે એનું સાદું રૂપ આપીએ. તો લસા લઈને સાદું રૂપ આપીએ તો 2 આની સાથે ગુણાશે અને 16 વત્તા 1 એટલે કે 17 અહીંયા ગુણાશે. એ પ્રમાણે સાદું રૂપ આપીએ તો 2 વત્તા 8i, 2 અહીંયા ગુણાશે એટલે 2 વત્તા 8i ઓછા અહીંયા 17 ગુણાશે એટલે 17 દુ 34, 34 ગુણ્યા 1 ઓછા i એટલે માઇનસ 34 માઇનસ માઇનસ પ્લસ 34i ભાગ્યા
બંનેનો લસા 34, 17 દુ 34 લસા. એ જ રીતે અહીંયા સાદુરૂપ આપીએ તો આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર 3 ગુણ્યા 5 એટલે 15, -4i માઇનસ આઈ એટલે +4i સ્ક્વેર, આઈ સ્ક્વેર એટલે -1 એટલે -4 એટલે 15 -4 પ્લસ આઈવાળા ટર્મ તો એ થશે -3i અને -20i એટલે આઈવાળા પદો -3 અને -20 ભાગ્યા 26. સાદુરૂપ આગળ વધારીએ તો 2 ઓછા -34 એટલે -32, 8i પ્લસ 34i એટલે 42i અને નીચે ભાગાકારમાં 34 એમના એમ જ. એ જ રીતે 15 ઓછા 4 એટલે 11, -20 -3 એટલે -23i ભાગ્યા 26 તો એમના એમ જ. અહીંયા સંકર સંખ્યામાં 32 અને 42માંથી 2 સામાન્ય નીકળે અને નીચે 2 વડે ભાગાકાર થાય છે તો અહીંયા 2 સામાન્ય કાઢી નીચેના સાથે છેદ ઉડાડીએ તો આપણને સાદુરૂપ મળે -16. 2 કોમન કાઢ્યા એટલે -16 વત્તા 42માંથી 2 કોમન લીધા એટલે મેં સામાન્ય લીધા એટલે 21i ભાગ્યા નીચે 2 સાથે છેદ ઉડાડ્યો એટલે 17. અહીંયા તો 11 -23i ભાગ્યા 26. હવે આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર છેલ્લે કરતા જે ગુણાકાર અહીંયા મેં સીધો મૂકી દીધો છે, જે ગુણાકાર તમારી જાતે કરવાનો છે. તમને હવે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવો એ તમને આવડે છે. નીચે ગુણાકાર આવશે 17 ગુણ્યા 26 એટલે કે 442, જ્યારે ઉપર -16 વત્તા 21i 11 -23i નો ગુણાકાર આપણને મળશે 307 વત્તા 599i. તો આ પ્રમાણિત સ્વરૂપ થયું આપેલી સંકર સંખ્યાનું. આગળ એક દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 5નો ચોથો દાખલો. એકદમ સરળ દાખલો છે, પણ રકમને જો જરા જોઈએ આપણે તો પહેલાં આપણને એવું લાગે કે દાખલો ઘણો બધો કઠિન છે, પણ દાખલો કઠિન નથી, એકદમ સરળ દાખલો છે. એ કહે છે કે જો x -iy બરાબર વર્ગમૂળમાં a -ib અપોન c -id હોય તો સાબિત કરો કે x² વત્તા y² વર્ગ બરાબર a² વત્તા b² ભાગ્યા c² વત્તા d² થાય. ચલો મિત્રો, તો જે પદ આપેલું છે એનું સાદું રૂપ આપી આપણે માગેલું પદ લાવવાનું છે. ચલો, આપેલું પદ x - iy બરાબર વર્ગમૂળમાં a - ib ભાગ્યા c - id આપેલ પદ છે. આ પદની બંને બાજુએ માનાંક લેતા તો અહીંયા થશે માનાંકમાં x - iy અને અહીંયા થશે માનાંકમાં વર્ગમૂળમાં a - ib ભાગ્યા c - id. સાદુરૂપ આપણે આગળ વધારીએ તો માનાંકમાં x - iy આનો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે વર્ગમૂળમાં આવશે x² વત્તા y² બરાબર. એવી જ રીતે આમાં વર્ગમૂળ માનાંક અને પછી અંદર વર્ગમૂળ, એની જગ્યાએ વર્ગમૂળની અંદર માનાંક લઈ જવો હોય તો પણ લઈ જઈ શકાય. તો વર્ગમૂળમાં x² વત્તા y² બરાબર માનાંકમાં વર્ગમૂળમાં a - ib ભાગ્યા c - id. માનાંક પૂરો. બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ. જો બંને બાજુ વર્ગ લઈએ તો આ વર્ગમૂળ છે એ દૂર થાય. અહીંયા પણ આ જે વર્ગમૂળ છે એ દૂર થશે. તો બંને બાજુ વર્ગ લેતા
અહીંયા મળશે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ડાબી બાજુ. જ્યારે જમણી બાજુમાં વર્ગમૂળ દૂર થશે એટલે મળશે માનાંકમાં એ ઓછા આઈબી ભાગ્યા સી ઓછા આઈડી. હવે આપણે જાણીએ છીએ કે માનાંકમાં Z1 અપોન Z2 હોય તો એનું સાદું રૂપ મળે માનાંકમાં Z1 ભાગ્યા Z2. તો એ જ રીતે અહીંયા સાદું રૂપ મળશે માનાંકમાં એ ઓછા આઈબી ભાગ્યા માનાંકમાં સી ઓછા આઈડી. એ ઓછા આઈબી નો માનાંક એટલે વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને સી ઓછા આઈડી નો માનાંક એટલે વર્ગમૂળમાં સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર. એટલે આપણને મળ્યું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા વર્ગમૂળમાં સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર. બંને બાજુ વર્ગ લઈએ ફરતી પાછો તો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરનો વર્ગ બરાબર આ બાજુ વર્ગ લઈશું એટલે વર્ગમૂળ દૂર થશે તો એ મળશે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર. તો બંને બાજુએ વર્ગ લેતા એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરનો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળ દૂર થયું એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર અને જે માગેલ પરિણામ છે એટલે કે જે સાબિત થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય નંબર 5 એનો દાખલા નંબર 5મો. એમાં કહે છે સંકર સંખ્યા 1 + 7i ભાગ્યા 2 - i નો વર્ગ નું ધ્રુવીય સ્વરૂપ મેળવો. ધ્રુવીય સ્વરૂપ એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ધ્રુવીય સ્વરૂપ એટલે z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા આ છે એનું ધ્રુવીય સ્વરૂપ. અને કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવા માટે r અને એનો કોણાંક થીટા આપણે શોધવો પડે. પણ એના કરતાં પહેલા જે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવું હોય એ સંકર સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે a વત્તા આઈબી સ્વરૂપમાં હોવી જરૂરી છે. અહીંયા a પ્લસ આઈબી સ્વરૂપમાં સંકર સંખ્યા આપેલ નથી એટલે સૌ પ્રથમ તો આપણે સંકર સંખ્યાનું સાદું રૂપ આપી એને પ્રમાણિત સ્વરૂપમાં લાવશું. પછી r એટલે કે માનાંક અને થીટા એટલે કે કોણાંક શોધીશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે આપેલી સંકર સંખ્યા z નું સાદું રૂપ z બરાબર આપેલું છે 1 + 7i ભાગ્યા 2 - i નો વર્ગ. 1 + 7i એમના એમ જ ભાગ્યા નીચેનાનો વર્ગનું સાદું રૂપ આપ્યું તો a² - 2ab + b² પ્રમાણે 4 - 4i + i². i² નું મૂલ્ય થાય -1 -1 મૂકીએ તો 4 - -1 એટલે 3 - 4i જ્યારે અંશમાં 1 + 7i તો એમના એમ જ. પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે નીચેની સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવા અને ભાગવા. તો 3 - 4i ની અનુબદ્ધ સંકર સંખ્યા 3 + 4i વડે ગુણો અને ભાગો. તો આપણને સાદું રૂપ મળે છે ગુણાકાર સામાન્ય ગુણાકાર કરતા 3 + 4i + 7i × 3 + 7i × 4i. નીચે a - b અને a + b ની રીતે a² - b². તો સાદું રૂપ આવશે 3² એટલે 9 - 16i². આનું સાદું રૂપ આપણે આગળ વધારીએ તો આપણને સાદું રૂપ મળશે z બરાબર 3 + 25i + 28i² ભાગ્યા 9 + 16. i² બરાબર -1 એટલે અહીંયાથી ગયા -28 -28 વત્તા 3 એટલે -25. તો વાસ્તવિક ભાગ થયો સંકર સંખ્યાનો -25 વત્તા 25i એમના એમ 25i ભાગ્યા 9 વત્તા 16 એટલે 25. 25 વડે બંને પદને આપણે ભાગી દઈએ તો z બરાબર મળે આપણને -1. અહીંયા 25 વડે ભાગો એટલે i. તો આ મળ્યું આપણને સંકર સંખ્યાનું
પ્રમાણિત સ્વરૂપ. હવે આ સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની છે. મૂળ મુદ્દો જ આપણો સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની હતી. તો હવે એના માટે એનો માનાંક, તો આર બરાબર માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2. આ થયો એનો માનાંક. હવે કોણાંક શોધવા માટે એક્સ બરાબર આર કોસ થીટા, વાય બરાબર આર સાઇન થીટા, જ્યાં થીટા માઇનસ પાઈ અને પાઈની વચ્ચે આવેલો છે. એક્સ એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ -1. આર આપણે શોધ્યો છે વર્ગમૂળમાં 2 કોસ થીટા એમના એમ. વાય એટલે કે કાલ્પનિક ભાગ સંકર સંખ્યાનો 1. આર એટલે વર્ગમૂળમાં 2 અને સાઇન થીટા એમના એમ. કોસ થીટા બરાબર આપણને મળશે -1/√2 અને સાઇન થીટા બરાબર મળશે આપણને 1/√2. સાઇન અને કોસ બંનેની કિંમત 1/√2 હોય તો થીટા ખૂણો થાય π/4. પણ અહીંયા કોસનું મૂલ્ય ઋણ છે, સાઇનનું મૂલ્ય ધન છે, એટલે ખૂણો છે ખરેખર બીજા ચરણમાં. એટલે બીજા ચરણમાં જો ખૂણો થીટા આપણે શોધવો હોય તો થીટા બરાબર આપણને મળે, થીટા બીજા ચરણમાં છે ને માટે થીટા બરાબર આપણને મળે π-π/4. યાદ રાખજો વિદ્યાર્થી, કોસની કિંમત 1/√2, સાઇનની કિંમત 1/√2 હોય તો ખૂણો π/4 મળે. પણ અહીંયા કોસ ઋણ છે, સાઇન ધન છે, એટલે બીજું ચરણ થયું. બીજા ચરણમાં ખૂણો લખવો હોય તો થીટા બરાબર π-π/4. અહીંયા π-π/4 એટલે કે 3π/4. 3π/4 એ કોણાંક થીટા થયો. માટે આપેલી સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા ઉપરથી z બરાબર r એટલે √2 cos થીટા એટલે 3π/4 પ્લસ i sin 3π/4. આ મળ્યું આપણને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો આગળનો એક દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 7. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો. જો કે આગળ પણ આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવી ગયેલા, એટલે અહીંયા એક જ દાખલો આપણે એનો ગણશું. આમ તો 6, 7, 8 અને 9 એમ 4 દાખલા આપેલા છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો. પણ એમાંથી આપણે એક જ ગણશું, કારણ કે આગળ પણ આપણે આ જ પ્રકારના દાખલા ગણેલા છે માટે. તો આપણું આપેલું દ્વિઘાત સમીકરણ છે x² ઓછા 2x વત્તા 3/2 બરાબર 0. 2ના આપણે લસા તરીકે લઈએ તો 2x² ઓછા 4x વત્તા 3 બરાબર 0. આમાં x² નો સહગુણક એટલે a બરાબર 2, x નો સહગુણક એટલે b બરાબર -4 અને અચળ પદ 3 એટલે c થયો તો c બરાબર 3. આ ઉપરથી d બરાબર b² -4ac પરથી -4નો વર્ગ, b એટલે -4, -4નો વર્ગ ઓછા a 4, a એટલે 2 અને c એટલે 3. સાદું રૂપ આપીએ તો 16 -24 બરાબર -8 એટલે કે ઋણ. આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક d એટલે કે b² -4ac ઋણ મળે છે, એટલે કે આ સમીકરણના બે ભિન્ન કાલ્પનિક ઉકેલ મળે. કાલ્પનિક એટલે કે સંકર સંખ્યાઓ. આ સમીકરણના ઉકેલ સંકર સંખ્યાઓ છે એમ કહેવાય. યાદ રાખજો, b² -4ac બરાબર -8 છે. તો અહીંયા આપણી જોડે a બરાબર 2, b બરાબર -4, c બરાબર 3 અને b² -4ac આપણે શોધ્યો -8 જે ઋણ છે, એટલે એના ઉકેલ સંકર સંખ્યાઓ મળે છે. હવે જો ઉકેલ મેળવીએ તો x બરાબર આપણી જોડે સૂત્ર છે -b ± વર્ગમૂળમાં b² -4ac ભાગ્યા 2a. x બરાબર -b એટલે કે +4 ± વર્ગમૂળમાં b² -4ac એટલે -8 ભાગ્યા 2 ગુણ્યા a એટલે 2,
તો 2 ગુણ્યા 2 બરાબર 4 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -8નું વર્ગમૂળ ન નીકળે એટલે જે માઇનસ સાઇન છે એના આપણે આઈ સ્ક્વેરમાં રૂપાંતરણ કરી નાખીએ તો સાદુરૂપ મળે આપણને આઈ સ્ક્વેર 8 -8 એટલે આઈ સ્ક્વેર 8 ભાગ્યા 4 સાદુરૂપ આગળ આપીએ તો x બરાબર 4 પ્લસ ઓર માઇનસ આઈ સ્ક્વેરનું વર્ગમૂળ આઈ અને 8નું વર્ગમૂળ થાય 2√2 ભાગ્યા 4 તો એમના એમ જ. હવે વિદ્યાર્થી મિત્રો ઉપરથી જુઓ 2 કોમન નીકળે છે. જો 2ને આપણે સામાન્ય કાઢી લઈએ તો 2 નીચે સાથે છેદ ઉડશે. તો 2 કોમન કાઢીને નીચે સાથે 2 છેદ ઉડાડીએ તો આપણો સાદું રૂપ મળશે 2 પ્લસ ઓર માઇનસ આઈ વર્ગમૂળમાં 2 ભાગ્યા 2. આ થયો આપેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ. જો ઉકેલ ગણ લખવાનું કહે તો પ્લસ અને માઇનસથી બંનેને છૂટા પાડીને છગડિયા કૌંસમાં દર્શાવો ઉકેલ ગણ. તો પ્લસથી લઈએ તો 2 પ્લસ આઈ વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 અને માઇનસ વાળો લઈએ તો 2 ઓછા આઈ વર્ગમૂળમાં 2 અપોન 2. આ થયો એનો ઉકેલ ગણ. આગળ એક દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ દાખલો છે, અલગ મેથડનો છે, જે આપણે આગળ જે મુદ્દાઓ પ્રકરણમાં જોયા એમાં આપણે નથી ગણ્યા એવા દાખલાઓ જોઈએ. તો સ્વાધ્યાયનો 10મો દાખલો, સ્વાધ્યાય 5 દાખલા નંબર 10. જો Z1 બરાબર સંકર સંખ્યા 2 માઇનસ આઈ, Z2 બરાબર સંકર સંખ્યા 1 પ્લસ આઈ, તો માનાંકમાં Z1 પ્લસ Z2 પ્લસ 1 ભાગ્યા Z1 માઇનસ Z2 પ્લસ 1 નું મૂલ્ય શોધો. ચલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે જેનું મૂલ્ય શોધવું છે તે. માનાંકમાં Z1 પ્લસ Z2 પ્લસ 1 ભાગ્યા Z1 માઇનસ Z2 પ્લસ 1 બરાબર એમાં Z1 અને Z2ના આપેલા મૂલ્યો આપણે મૂકી દઈએ તો Z1 એટલે 2 માઇનસ આઈ, Z2 એટલે 1 પ્લસ આઈ અને પ્લસ 1 તો એમના એમ જ. એવી જ રીતે નીચે છેદમાં Z1 એટલે 2 માઇનસ આઈ માઇનસ Z2 એટલે Z2 ને માઇનસ વડે ગુણીને મૂકવાનો છે. તો Z2 છે ને માઇનસ વડે ગુણો તો -1 માઇનસ આઈ થાય એટલે અહીંયા -1 માઇનસ આઈ પ્લસ 1 એ તો એમના એમ જ +1 +1. સાદું રૂપ આપીએ તો અહીંયા આઈ પ્લસ અને માઇનસ છે એટલે છેદ ઉડશે. 2 વત્તા 1 વત્તા 1 એટલે ટોટલ થયા 4 તો 4 ભાગ્યા નીચે 2 અને +1 2 પ્લસ 1 એટલે 3 ઓછા -1 અને 1 કેન્સલ થશે એટલે અહીંયા ખાલી 2 જ બચશે. 2 ઓછા 2i -i એટલે -2i. સાદું રૂપ ઉપર 4નો માનાંક ભાગ્યા નીચે માનાંકમાં 2 ઓછા 2i. 4નો માનાંક એટલે તો 4 જ થાય. જ્યારે માનાંકમાં 2 માઇનસ 2i એટલે કે વર્ગમૂળમાં સંકર સંખ્યાનો માનાંક થયો. સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. વાસ્તવિક ભાગનો વર્ગ 4, કાલ્પનિક ભાગનો વર્ગ પણ 4 એટલે સાદું રૂપ થયું વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 એટલે 2√2. તો 4 ભાગ્યા 2√2 એમાં 2 છેદ ઉડશે 2 અપોન √2. આ 2ને પાછો તમે √2 ઇન્ટુ √2 લખી શકો. 2ની જગ્યાએ √2 ઇન્ટુ √2 લખો તો 1 √2 છેદ ઉડશે એટલે 1 √2 એ આપણો જવાબ થશે. તો આમ જો Z1 અને Z2 આપેલા હોય આ પ્રમાણે તો માગેલા પદની કિંમત આપણને √2 મળે છે.
ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, બીજો એક એ જ પ્રકારનો દાખલો, સરળ છે છતાં પણ રકમને જુઓ તો આપણને થોડો એક અઘરો લાગે, પણ ગણવા બેસો તો માત્ર 2 કે 3 પદની અંદર જવાબ આવી જાય એવો જ એક સામાન્ય દાખલો છે. જો a વત્તા ib સંકર સંખ્યા બરાબર x વત્તા i સંકર સંખ્યાનો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1 આપેલ હોય તો સાબિત કરો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર x² વત્તા 1 નો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1 નો વર્ગ થાય. સાદું રૂપ આપ્યું. આપેલું પદ છે a વત્તા ib બરાબર x વત્તા i નો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1. આ આપેલું પદ છે. બંને બાજુ માનાંક લઈ લઈએ. જો બંને બાજુ માનાંક લઈએ તો માનાંકમાં a વત્તા ib બરાબર માનાંકમાં x વત્તા i નો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1. આ ભાગાકારમાં સંખ્યાઓ છે એનો માનાંક આપણે છૂટો પાડી શકીએ તો માનાંકમાં a વત્તા ibનું સાદું રૂપ મળશે માનાંકમાં x વત્તા i નો વર્ગ ભાગ્યા માનાંકમાં 2x² વત્તા 1. સાદું રૂપ આગળ વધારીએ તો કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ, એટલે વર્ગમૂળમાં a² વત્તા b². એ જ રીતે અહીંયા x વત્તા i નો માનાંક એટલે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા અહીંયા કાલ્પનિક ભાગ 1 છે તો 1 નો વર્ગ એટલે 1, તો વર્ગમૂળમાં x² વત્તા 1 થશે. એનો વર્ગ તો ખરો જ પાછો. એટલે સાદું રૂપ આપણને મળશે વર્ગમૂળમાં a² વત્તા b² બરાબર વર્ગમૂળમાં x² વત્તા 1 નો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1. સાદું રૂપ આપીએ તો વર્ગમૂળમાં a² વત્તા b² બરાબર અહીંયા વર્ગમૂળ અને વર્ગ બંને છે એટલે સાદું રૂપ આવે x² વત્તા 1 ભાગ્યા 2x² વત્તા 1. હવે આ જે પદ છે એની બંને બાજુએ પાછો વર્ગ લેતા જો એની બંને બાજુએ આપણે વર્ગ લઈએ તો અહીંયા વર્ગમૂળ દૂર થશે જ્યારે અહીંયા વર્ગ થશે એટલે બંને બાજુએ વર્ગ લેતા અહીંયા વર્ગમૂળ દૂર થયું એટલે a² વત્તા b² બરાબર x² વત્તા 1 નો સ્ક્વેર, x² વત્તા 1 વર્ગ લીધો એટલે આનો વર્ગ ભાગ્યા 2x² વત્તા 1 નો વર્ગ, 2x² વત્તા 1 નો પણ વર્ગ, 2x² વત્તા 1 છે વર્ગ લીધો બંને બાજુ એટલે એનો વર્ગ. આ પરિણામ આપણે સાબિત કરવાનું છે એટલે કે આ પરિણામ સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સુંદર એક પાછો દાખલો, જરા અટપટો પણ સરળ અને સિમ્પલ. અહીંયા પણ Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ આપી છે. Z1 આપી છે 2 - i અને Z2 આપણને આપેલી છે -2 વત્તા i. કહે છે કે આ બે સંકર સંખ્યાઓ માટે Z1 Z2 ભાગ્યા Z1 બાર, Z1 Z2 બંનેનો ગુણાકાર ભાગ્યા Z1 બાર નો વાસ્તવિક ભાગ શોધો અને બીજા ભાગમાં કહે છે કે 1 ભાગ્યા Z1 બાર Z1 ઇન્ટુ Z1 બાર નો કાલ્પનિક ભાગ શોધો. જોઈએ શું આવે છે. તો આનો વાસ્તવિક ભાગ શોધવો છે તો પહેલા આપણે શોધીશું Z1 Z2 ભાગ્યા Z1 બાર. એ સંકર સંખ્યા સાદું રૂપ આપીને શોધીશું, પછી એનો વાસ્તવિક ભાગ શું છે એ જોઈશું. તો Z1 બરાબર આપ્યું છે આપણે 2 - i, Z2 બરાબર છે -2 વત્તા i. એના ઉપરથી આપણને Z1 Z2 અપોન Z1 બાર એટલે કે Z1 એટલે 2 - i, Z2 એટલે -2 + i અપોન Z1 બાર એટલે Z1ની અનુબદ્ધ સંકર સંખ્યા
એટલે આઈ વાળું પદ નિશાની બદલે 2 પ્લસ આઈ ભાગ્યા એનું સાદું રૂપ આપીએ તો -4 વત્તા 2i વત્તા 2i માઇનસ આઈ સ્ક્વેર, માઇનસ આઈ ગુણ્યા પ્લસ આઈ એટલે માઇનસ આઈ સ્ક્વેર ભાગ્યા 2 વત્તા આઈ તો એમના એમ જ. સાદું રૂપ મળ્યું આપણને -4 માઇનસ માઇનસ +1 થઈ જશે. આઈ સ્ક્વેર એટલે -1 તો -1 ને માઇનસ એટલે +1, -4 વત્તા +1 એટલે -3 વત્તા 4i ભાગ્યા 2 વત્તા આઈ. આ સાદું રૂપ મળ્યું આપણને Z1 Z2 ભાગ્યા Z1 12નું. હજુ આપણે પ્રમાણિત સ્વરૂપ એનું લાવવાનું છે. એટલે પ્રમાણિત સ્વરૂપ લાવવા માટે નીચેનાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણ્યા અને ભાગ્યા. એ ગુણતા અને ભાગતા આપણને સાદું રૂપ મળે છે -6 પ્લસ 3i પ્લસ 8i માઇનસ 4i સ્ક્વેર ભાગ્યા નીચે a વત્તા b અને a માઇનસ બીની રીતે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે 4 માઇનસ આઈ સ્ક્વેર. સાદું રૂપ આગળ વધારીએ તો આઈ સ્ક્વેર એટલે -1 તો આ થઈ ગયો +4 -6 પ્લસ 4 એટલે -2 પ્લસ 8 પ્લસ 3 એટલે 11i ભાગ્યા 5. 5 વડે બંને પદને અલગ અલગ રીતે ભાગીએ તો Z1 Z2 ભાગ્યા Z1 12નું સાદું રૂપ મળે આપણને -2 ભાગ્યા 5 પ્લસ 11 ભાગ્યા 5 પ્લસ 11 ભાગ્યા 5 ઇન્ટુ આઈ. આપણે આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ શોધવાનો કહ્યો હતો એને. તો આ સંકર સંખ્યા આપણને મળી એનું સાદું રૂપ a વત્તા આઈ બી પ્રમાણિત સ્વરૂપ. તો સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં એનો વાસ્તવિક ભાગ છે -2 ભાગ્યા 5. તો રિયલ પાર્ટ ઓફ ધ Z1 Z2 અપોન Z1 12 ઇક્વલ્સ ટુ જવાબ થયો -2 ભાગ્યા 5. એ જ રીતે બીજો એનો ભાગ હતો આપણો ઇમેજનરી પાર્ટ. કોનો ઇમેજનરી પાર્ટ શોધવાનો છે આપણે 1/Z1 ઇન્ટુ Z2 12નો. જોઈએ Z1 એટલે 2 માઇનસ આઈ આપેલું છે તો 1/Z1 Z1 12 એટલે 1/2 માઇનસ આઈ 2 પ્લસ આઈ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા. એટલે ગુણાકાર કરીએ તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1/4 માઇનસ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે -1 માઇનસ માઇનસ +1 એટલે 5 1/5 ઇક્વલ્સ ટુ આ તો ખાલી વાસ્તવિક ભાગ છે, આમાં કાલ્પનિક ભાગ તો છે જ નહીં. જ્યારે બી એકલી વાસ્તવિક સંખ્યા હોય એકલી વાસ્તવિક સંખ્યા તો એને સંકર સંખ્યામાં લખવું હોય તો a પ્લસ 0i અથવા તો i0 એમ લખાય a પ્લસ i0. એટલે જ્યાં એકલી વાસ્તવિક સંખ્યા મળતી હોય એનો કાલ્પનિક ભાગ કેટલો મળે 0. તો આ જે સંકર સંખ્યા છે એનો કાલ્પનિક ભાગ અથવા તો ઇમેજનરી પાર્ટ of 1/Z1 into Z2 બાર બરાબર 0 0. ચલો વિદ્યાર્થી મિત્રો એક બીજો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય 5નો. સ્વાધ્યાય 5નો એક અલગ મેથડનો દાખલો છે. એ કંઈક આ પ્રકારનો છે. જો x માઇનસ આઈ ગુણ્યા 3 પ્લસ 5i એ -6 માઇનસ 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો. એટલે કહેવા શું માંગે છે આ જે ગુણાકાર છે એ આની અનુબદ્ધ સંકર સંખ્યા છે. એટલે કે આ બંનેનો ગુણાકાર બરાબર -6 વત્તા 24i છે. આ ગુણાકાર આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે આ બેનો ગુણાકાર બરાબર -6
પ્લસ 24i થાય. એવું લઈ અને આપણે શોધવાના છે એક્સ અને વાય. ચલો તો પહેલાં આપણે કરીએ આ બે સંકર સંખ્યાનો ગુણાકાર. એક્સ માઇનસ આઈ વાય 3 પ્લસ 5i ગુણાકાર કરીએ તો 3x 5xi માઇનસ 3yi અને માઇનસ 5yi સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે -1 એટલે અહીંયાથી થશે પ્લસ 5y 3x પ્લસ 5y આઈ વગરના પદ એટલે વાસ્તવિક ભાગ આગળ લાવી દીધો. 3x પ્લસ 5y 5x માઇનસ 3y આઈ વાળા પદ છે એમાં આઈ કોમન કાઢી નાખો તો 5x માઇનસ 3y ઇન્ટુ આઈ કોમન. આ જે ગુણાકાર મળ્યો આ બે સંકર સંખ્યાનો એ આની અનુબદ્ધ સંકર સંખ્યા છે એટલે આ ગુણાકાર બરાબર -6 પ્લસ 24i. તો એ બંનેનો ગુણાકાર બરાબર -6 પ્લસ 24i. બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જો આપણે સરખાવીએ તો 3x પ્લસ 5y વાસ્તવિક ભાગ ડાબી બાજુનો બરાબર -6 વાસ્તવિક ભાગ જમણી બાજુનો અને 5x માઇનસ 3y કાલ્પનિક ભાગ ડાબી બાજુનો બરાબર 24 કાલ્પનિક ભાગ જમણી બાજુનો. આ બંને ઉપરથી આને 3 વડે ગુણો, આને 5 વડે ગુણો એટલે વાયવાળા પદ સમાન થશે. આ વાયવાળા પદ સમાન થશે એટલે એમને લોપની રીતે બે સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો આને 3 વડે ગુણ્યા એટલે 9x વત્તા 15y બરાબર -6 ગુણ્યા 3 એટલે -18 અને 5 વડે ગુણ્યા એટલે 25x માઇનસ 15y બરાબર 24 × 5 120 એટલે 120. લોપની રીતે ઉપયોગ કર્યો તો 15y ઉડી જાય. આ બંનેનો સરવાળો 34x બરાબર -18 વત્તા 120 એટલે 102. 34 વડે ભાગો તો x બરાબર 3. x બરાબર 3 કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. x બરાબર 3 ધારો કે અહીંયા આપણે મૂકી છીએ તો x બરાબર 3 અહીંયા મૂકીએ એટલે 3 તરીના 9, 9 જશે આ બાજુ એટલે -6 -9 -15. 5y બરાબર -15 એટલે y બરાબર -3 તો y બરાબર મળશે -3. આમ x બરાબર 3 અને y બરાબર -3 મળે છે. તો જો બે સંકર સંખ્યાનો ગુણાકાર બરાબર એક સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એવું આપેલું હતું રકમમાં એમાંથી આપણે x અને y એ x બરાબર 3 અને y બરાબર -3 મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો અન્ય એક દાખલો જોઈએ આપણે સ્વાધ્યાયનો. સ્વાધ્યાય 5નો આપણે 16મો દાખલો આવ્યા. તો સ્વાધ્યાયનો 16મો દાખલો આ પણ એક આખી અલગ રીતનો દાખલો છે. એમાં કહે છે કે x વત્તા આઈ સંકર સંખ્યા છે એનો ઘન. x વત્તા આઈ સંકર સંખ્યાનો ઘન બરાબર u વત્તા આઈવી સંકર સંખ્યા આપેલી હોય તો સાબિત કરો કે u ભાગ્યા x વત્તા v ભાગ્યા y બરાબર 4 ઇન્ટુ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થાય. ચલો તો આપેલું પદ છે એનું સાદું રૂપ આપીએ. x વત્તા આઈ સંકર સંખ્યાનો ઘન બરાબર u વત્તા આઈવી આપેલ છે. ઘનની રીતે સાદું રૂપ આપ્યું તો a વત્તા બીનો ઘન. એનો ઘન એટલે કે x ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે x સ્ક્વેર ગુણ્યા બીજું પદ એટલે yi અથવા તો આઈ વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે આઈ સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા બીજા પદનો ઘન એટલે y ક્યુબ આઈ ક્યુબ
બરાબર યુ વત્તા આઈવી આપેલ છે. સાદું રૂપ આપણે આગળ લઈએ તો આઈ સ્ક્વેર એટલે -1 થશે. -1 એટલે -3xy² થયો. આ પદ થઈ ગયું -3xy². તો બે પદ આઈ વગરના થયા, એક x³ અને બીજું થયું -3xy². તો એ બંનેને જોડે લાવી દઈએ, તે થઈ ગયો વાસ્તવિક ભાગ. વત્તા એક આ પદ આઈ વાળું છે, ઉપરાંત આમાં i³ એટલે i² ગુણ્યા આઈ. i² એટલે -1 એટલે -i સાદું રૂપ થાય. આ -i થયો એટલે -y³i, એ બી આઈ વાળું પદ. એ બંનેમાંથી i કોમન કાઢીએ તો 3x²y અને અહીંયા -y³. આઈ સામાન્ય બરાબર યુ વત્તા આઈવી આપેલ છે. હવે અહીંયા પણ બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જો સરખાવીએ તો આપણને મળે x³ -3xy² બરાબર યુ. x³ -3xy² બરાબર આ બાજુનો વાસ્તવિક ભાગ યુ. કાલ્પનિક ભાગ 3x²y -y³ બરાબર આ બાજુનો કાલ્પનિક ભાગ વી. આપણે u/x એવું જોઈએ છે, તો u/x જોઈએ છે એટલે આખાને x વડે ભાગીએ. તો આખા પદને x વડે ભાગતા આપણને મળે x² - 3y² બરાબર u ભાગ્યા x. અને એવી જ રીતે આમાં v/y જોઈએ છે આપણે જવાબમાં, એટલે એને y વડે ભાગીએ તો 3x² - y² બરાબર v/y. u/x અને v/y નો આપણે સરવાળો કરીએ તો u/x વત્તા v/y બંનેનો સરવાળો તો x² વત્તા 3x² એટલે 4x² -3y² માઇનસ એટલે -4y². -4x² -4y² માંથી 4 કોમન રાખી લઈએ તો 4x² -y². આમ u/x વત્તા v/y બરાબર મળે આપણને 4x² -y², જે આપણે સાબિત કરવાનું છે. અન્ય એક દાખલો જોઈએ, સરસ દાખલો છે યારે, અને ઘણીવાર પૂછાય, શિક્ષકની ખાસ મગજમાં આવે એવો દાખલો છે પૂછવા માટે. સ્વાધ્યાય 5નો 17મો દાખલો. જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા બીટાનો માનાંક 1 હોય તો માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર એટલે કે એનું બધું સંઘર્ષ ગયા ગુણ્યા બીટા માનાંક પૂરો ની કિંમત શોધો. અહીંયા આલ્ફા અને બીટા સંકર સંખ્યાઓ છે, યાદ રાખજો. અહીંયા સંકર સંખ્યાનો સંકેત આલ્ફા અને બીટા લીધો છે. કેટલીક વાર એવું લાગે કે આલ્ફા બીટા એટલે ખૂણાઓના સંકેત છે, પણ એવું નથી. અહીંયા આલ્ફા અને બીટા એ સંકર સંખ્યા માટે સંકેત લીધેલા છે. ચલો, તો બીટાનો માનાંક 1 આપ્યો છે, આલ્ફા અને બીટા ભિન્ન સંકર સંખ્યાઓ છે એવું પણ આપણને આપેલું છે. કિંમત શોધવી છે આપણે માનાંકમાં બીટા ઓછા આલ્ફા ભાગ્યા 1 ઓછા આલ્ફા બાર બીટા. સાદું રૂપ આપવા માટે માનાંકની અંદર બીટા વડે ગુણીએ અને બીટા વડે ભાગીએ તો બીટા ઉપર ગુણ્યા, નીચે બીટા બાર વડે ભાગ્યા, બીટા બાર વડે ગુણ્યા અને બીટા બાર વડે ભાગ્યા. બીટા બાર વડે ગુણીએ આપણે ઉપર તો બીટા બીટા બાર માઇનસ આલ્ફા બીટા બાર, નીચે બીટા બાર ઓછા આલ્ફા બીટા બીટા બાર, આલ્ફા બાર બીટા બીટા બાર. સાદું રૂપ આપણે આગળ વધારીએ તો બીટા બીટા બાર એટલે બીટાનો સ્ક્વેર ઓછા આલ્ફા બીટા બાર એઝ ઇટ ઇઝ, નીચે બીટા બાર માઇનસ આલ્ફા બાર અને પાછો બીટા બીટા બાર એટલે બીટાનો સ્ક્વેર. સાદું રૂપ આગળ તો બીટાનો સ્ક્વેર ઓછા આલ્ફા બીટા બાર ભાગ્યા બીટા બાર માઇનસ આલ્ફા બાર. કેમ? કારણ કે બીટા બાર બીટાનો માનાંક 1 આપેલો છે તો બીટાનો સ્ક્વેર પણ 1 થાય જ.
એટલે જે બીટાનો સ્ક્વેર નીચે હતો ત્યાં મૂકી, ઉપર નથી મૂકી કિંમત, કે આ ઉપરના બીટા સ્ક્વેરની આપણે જરૂર છે માટે. વળી પાછો બીટા સ્ક્વેર છે એના આપણે બીટા બીટા બાર લખી શકીએ, માઇનસ આલ્ફા બીટા બાર ભાગ્યા બીટા માઇનસ આલ્ફા બાર. બીટા બાર માઇનસ આલ્ફા બાર એટલે આખાનો બાર પણ લખી શકાય. બીટા બાર અહીંયા ઉપરથી કોમન કાઢી નાખીએ, બાકી બધું એમનું એમ જ. આખાનો માનાંક છે, માનાંક બધાનો છૂટો પાડીએ ગુણાકાર અને ભાગાકારમાં પણ, તો માનાંકમાં બીટા માઇનસ આલ્ફા ઇન્ટુ માનાંકમાં બીટા બાર ભાગ્યા માનાંકમાં બીટા માઇનસ આલ્ફા આખાનો બારનો માનાંક. સાદું રૂપ આગળ વધારીએ તો બીટા માઇનસ આલ્ફા 1 માઇનસ બીટા બારનું સાદું રૂપ પેલું ઉડી ગયું, બીટા બારનો માનાંક 1 થાય માટે સાદું રૂપ મળે છે 1. એટલે જે પદની કિંમત આપણને માગેલી માનાંકમાં બીટા માઇનસ આલ્ફા ભાગ્યા 1 માઇનસ આલ્ફા બાર બીટા બાર, તેનું મૂલ્ય મળે છે આપણને 1. વિદ્યાર્થી મિત્રો, સમયના અભાવે આપણે આગળ દાખલા ગણી શકતા નથી, પરંતુ બહુ જ દાખલા બાકી નથી. હવે 18, 19 અને 20 એમ 3 દાખલાઓ જ આપણે સ્વાધ્યાયના બાકી મૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીંયા આપણું પૂરું થાય છે અને હવે પછી આપણે મળીશું ત્યારે અન્ય પ્રકરણ વિશેનો અભ્યાસ કરશું. નમસ્કાર.